લોકસભાની ચૂંટણીમાં વડોદરા વિશ્વ ફલક પર ચર્ચાનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે। અહીંથી ભાજપના વડાપ્રધાન પરના દાવેદાર મોદી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે વડોદરામાં ગાંધી પરિવારના નામો સાથેનો એક પરિવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। દર્શક મિત્રો, બાપોદ જકાતનાકા નજીક આવેલી આ ધનલક્ષ્મી સોસાયટી છે, જેમાં 10 જનપથમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી રહે છે। તેમ ધનલક્ષ્મી સોસાયટીમાં સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધીનો પરિવાર રહે છે। એક સરખા નામે ચૂંટણીમાં આ પરિવારને ફેમસ કરી રહ્યા છે। તીસરી આંખે આજે આ પરિવારની મુલાકાત લીધી હતી। અહીં ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધી માતા પુત્ર છે। તીસરી આંખે રાહુલ ગાંધીને એક સરખા નામ અંગે પૂછતા રાહુલ ગાંધીએ એક સરખા નામથી ફાયદો અને ગેરફાયદો પણ થતો હોવાનો ઇકરાર કર્યો। આ રાહુલ ગાંધીનું માનવું છે કે રાહુલ ગાંધીની કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચાર અને ગોટાળાથી તેના નામથી ક્યારેક શરમ આવે છે। ભલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીના કટ્ટર હરીફ હશે, પરંતુ વડોદરાનો આ રાહુલ ગાંધી તો નરેન્દ્ર મોદીનો જબરજસ્ત ફેન છે અને મોદી જ પ્રધાનમંત્રી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કદાચ વડોદરાનો રાહુલ ગાંધીને સમર્થન નહીં કરી કોંગ્રેસને તો મતદાન નહીં જ કરે। ગાંધી રાહુલ કનુભાઈ છે। મારા મધરનું નામ ગાંધી ઇન્દિરાબેન છે। મારી ફેમિલીમાં ઘણા બધા ગાંધી પરિવારથી જોડાયેલા છે અને અમે વડોદરાની પ્રજાને અપીલ કરીએ છીએ કે તમે જે મતદાનનું ઇલેક્શન આવે છે લોકસભાનું, એમાં જરૂરથી તમે મતદાન કરશો અને હું નરેન્દ્રભાઈ મોદીનો બહુ મોટો ફેન છું। તમે નરેન્દ્ર મોદીના ફેન છો, પરંતુ તમારા ઘરમાં જે નામો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના, એ ભલે નામો તમને કેવું આમ જયારે તમે કોઈ જગ્યાએ નામ કહો છો કે તમે રાહુલ ગાંધી છો કે મમ્મી ઇન્દિરા ગાંધી છે, તો કેવું લાગે છે અને શું? અમુક વાર નામ અમને કહેવાથી બી શરમ આવે છે, કારણ કે રાહુલ ગાંધીએ ઘણા બધા ભ્રષ્ટાચાર કરેલા છે ને અમુક વાર આમ ખુશી બી થાય છે કે આટલી મોટા લેવલે અમારું નામ છે એવું, ને અમુક વાર અમને શરમ પણ આવે છે આ નામથી। કઈ સોસાયટી છે? ધનલક્ષ્મી સોસાયટી 39 નંબર। આમાં રાષ્ટ્રીય નેતાઓને લગતા કેટલા નામો વાળા લોકો રહે છે? મારા મધર છે ગાંધી ઇન્દિરાબેન, પછી મારી બેન છે એનું નામ મેઘના છે, પણ અમે બચપનમાં એને મેનકા કરીને બોલાવતા હતા ને અમારી અહીંયા સોસાયટીમાં બીજા બી રહે છે, ગાંધી સોનિયા કરીને છે, પણ એ હાલમાં અહીંયા છે નહીં, એમના નોકરી પર છે। આ સોસાયટી એટલે રાષ્ટ્રીય લેવલના નેતાઓ છે એવું લાગે? એવું જ છે, અમારા રાષ્ટ્રીય લેવલે અમારા પાસે ઘણા બધા નેતાઓ એવા છે કે જે અમને અડધી રાતે સપોર્ટ કરે છે, અડધી રાતે કામ લાગે છે। આવા નામો હોવાનો ફાયદો છે કે ગેરફાયદો છે, શું લાગે છે? ફાયદો બી છે અને અમુક જોવા જઈએ તો ગેરફાયદો બી છે। અમારે અહીંયા ઘણા બધા નેતા છે, જયેશભાઈ પટેલ છે વાઘોડિયામાંથી, ભાઈ અહીંયા ડોક્ટર હિતેન્દ્રભાઈ છે, મધુભાઈ છે, શૈલેષભાઈ છે, એ ઘણા બધા અમને કામ લાગે છે અડધી રાતે વરસાદમાં ગમે તે રીતે। ખેર વડોદરા ગાંધી પરિવારની ગાંધી પરિવાર સાથે નામની સરખામણી વર્તમાન ચૂંટણીના માહોલમાં ખૂબ જ ચર્ચાસ્પદ બની ગઈ છે। અલબત્ત વડોદરાનો ગાંધી પરિવાર હવે દેશમાં પણ ચર્ચામાં આવી ગયો છે।